છોકરો એની પત્નીને ઘરે મળતો હોય ત્યારે આની નોકરાણી તેને લખેલું બતાવે છે કે તમારી પત્ની ધંધો કરે છે, એટલે આર્યો કહે છે કે શું, તેની પત્ની કહે છે કે શું થયું, ત્યારે આર્યો કહે છે કે કંઈ નહીં, મારે મોડું થાય છે, હવે હું જઉં છું. અને નોકરાણીને કહે છે કે ચાલ તું મારી સાથે આવજે, મારે તારું થોડુંક બારે કામ છે એમ કહેવાય છે. અને એની પત્નીને કહે છે કે ચાલ હવે હું જઉં. એટલે એની પત્ની કહે છે કે તમે તમારું ધ્યાન રાખજો. એટલું કહીને આ બંનેએ તરત જ બારે આવતા રહે એટલે આર્યો તરત જ નોકરાણીને એક ચાટો મારીને કહે છે કે તું શું વાત કરી રહી છો, મારી પત્ની થોડીક આવું પગલું ભરે તે આ બધું લખેલું શું છે ને તું મને શું કહેવા માગે છે એમ કહેવા લાગે છે. અને એને બહુ જ ખીજાય છે. એટલે આ નોકરાણી કહે છે કે અરે માલિક, હું સાચું કહું છું, તમને મારી ઉપર વિશ્વાસ ન આવતો હોય તો તમે અહીંયા કણે એક દિવસ રોકાઈ જાઓ અને ચેક કરી જુઓ. તમે આજે છે ને નોકરી પર ન જતા ને બહાર રોકાજો, હું તમને છે ને ફોન કરું ને એટલે તમે ઘરે આવજો, તમને બધી સચ્ચાઈની ખબર પડી જશે. તમને માનવામાં નથી આવતું ને, પણ આજે હું તમારી સામે સચ્ચાઈ લાવીને રહીશ ને, હું તમને સાચું કહું છું, તમે આજે રોકાઈ જાઓ. પછી મિત્રો આર્યો એનો માલિકોએ કહે છે કે ઠીક છે, તારી વાત તો સાચી છે, આજે હું રોકાઈ જાઉં છું, પણ જો તારું ખોટું નીકળ્યું ને તો હું તને છોડીશ નહીં, તને જાનથી મારી નાખીશ એમ કહેવા લાગે છે. પછી મિત્રો પેલો જતો રહે એટલે તરત જ આરી એના આશિકને ઘરે બોલાવી લે છે ને નોકરાણી બધું જોઈ જાય છે. ને પછી આરી એના આશિકને રૂમની અંદર લઈ જાય છે અને તરત જ આ નોકરાણી જોઈ જાય છે અને તરત જ તેના માલિકને કોલ કરીને બધી જ વાત કરી દે છે. એટલે એટલી વારમાં મિત્રો ત્યાં કણ એનો માલિક આવી જાય છે ને એનો માલિક તરત જ રૂમમાં જાય છે ને ઓલા બંને હોય રૂમની અંદર પૈસાનો વહીવટ કરતા હોય ત્યારે ત્યાં કણ આર્યો જાય છે. પણ મિત્રો હવે આગળ થઈ ગયું જોવા જેવું છે, પણ એ જોતા વહેલા હે માતા અંબે આજે જે કોઈ આ વિડીયો પર લાઈક કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કદીએ ધનની કમી ના રહેવા દેતા ને કોમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખતા જજો. લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે આ બંનેને રંગિયાત પકડી લેશે ને પછી ગુસ્સે થઈને આ બંનેને મૂકીને ત્યાંથી જતો રહે છે.